لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين لينذر من كان حيا ويحق القول على الكافرين. આવતીકાલના રોજાના સવાબ વિશે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે: કે જે કોઈ ઇન્સાન 27મી માહે રમઝાનુલ મુબારકનો રોજો રાખશે, ખુદાવંદી આલમ એને એટલો સવાબ આપશે કે જાણે એ રોઝેદારે તમામ મોમિનીન અને મોમિનાતની મદદ કરી હોય. એ ઉપરાંત 1000 નવસ્ત્ર એટલે કે જેના પાસે કપડા ના હોય એને પહેરાવ્યા હોય, એને કપડા પહેરાવ્યા હોય. એ ઉપરાંત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે 1000 મુજાહિદ એટલે કે જે રાહે ખુદામાં લડાઈ કરે છે એ લોકોની મદદ કરી હોય. અને અલ્લાહે જે આસમાનમાંથી જે કિતાબો નાઝિલ કરી છે એ બધાની તિલાવત કરી હોય એટલો સવાબ 27મી માહે મુબારક રમઝાનના રોઝેદારને અર્પણ કરે છે. અલ્લાહ પાસે દુઆ કરીએ, ખુદા આપણને આવતીકાલનો રોજો રાખવામાં કામયાબી અતા ફરમાવે અને જે બધો સવાબ આવતીકાલના રોજા માટે નક્કી કરી રાખ્યો છે એ બધો આપણને અર્પણ કરે. એક દુરુદ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. માહ રમઝાનુલ મુબારકના આખરી દિવસોમાં આપણે આવી ચૂક્યા છીએ. 27મી રાત થઈ ચૂકી છે. એટલે કે હવે લગભગ કેટલા રોજા બાકી છે? 4 રોજા બાકી છે. 30 પૂરા કરો. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે આ વખતે 30 માહ રમઝાનુલ મુબારક પૂરા થાય અને શનિવારને ઇન્શાઅલ્લાહ ઈદ હશે. પરંતુ તેમ છતાં છેલ્લો અમર ખુદા ઉપર છે. આ બધા તો અનુમાન છે ચાંદ ઉપરના. પછી અગર જો વહેલા ઈદ થઈ જાય તો ઇન્શાઅલ્લાહ જુમાના ઈદ. પરંતુ લગભગ આ વખતે એવું લાગે છે, જે ઇન્ટરનેટમાં ને બધી કોર સર્ચ કરવામાં આવે છે તો ચાંદ દેખાવાના ચાન્સીસ બહુ ઓછા છે. ખૈર, આપણે કુરાન મજીદની સૂરે યાસીનની તફસીર ઉપર વાત કરી રહ્યા હતા કે જે તફસીર આપણે અખલાકી પહેલુ ઉપર વધારે વાત કરી. પરંતુ અગર જો હકીકતમાં તફસીરના મૌઝુ પર બહેસ કરવામાં આવે તો એમાં એક શબ્દો ઉપર વાત કરવામાં આવતી હોય છે. એનો મતલબ શું થાય છે, ગ્રામેટિકલ ફોર્મમાં એનો શું મકામ છે, લોકો શું કહે છે, કેવી રીતે એના મતલબ થાય છે, કેટલા મુફસ્સિર, કેટલા ઉલમાઓ, કેટલી હદીસો આના વિશે આવી રીતે વાત કરે છે. એ બધી વસ્તુની વાત કરવી જોઈએ. પરંતુ આપણો મકસદ એ યુનિવર્સિટી અને હૌઝામાં જે રીતે તફસીર દેવામાં આવે છે એ રીતે નથી. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા એક દર્સ અને મજલિસમાં સ્વરૂપમાં આ સૂરે યાસીનથી જે આપણે અખલાકી પહેલુને આપણે ઉઠાવી શકીએ છીએ
એના ઉપર વાત કરીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આના ઉપર ઘણી વાતચીત કરી ચૂક્યા અને અમુક છેલ્લી આયતો ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. સુસંસ્કૃત આયત પૂરી થઈ ચૂકી અને પછી ખુદાવંદી આલમ ફરમાવે છે વમા અલ્લમનાહુ શિઆર, કે અમે અમારા રસૂલને શાયરી નથી શીખાડી. વમા યંબગી લહ ઇન હુવા ઇલ્લા ઝિક્રુન વ કુરઆનુમ મુબીન. પરંતુ આ તો એક ચોખ્ખું કુરાન મજીદ છે. અલ્લાહે 1,24,000 નબીઓ મોકલ્યા વારા ફરતે, અમુક વખતે 2, અમુક વખતે 10, અમુક વખતે 12, અમુક વખતે 1. પરંતુ દરેક નબીને પરેશાન કરવામાં આવ્યા, કોઈને મારવામાં આવ્યા, કોઈને કતલ કરવામાં આવ્યા. હઝરત નૂહ અલૈહિસ્સલામ વિશે મળે છે, લોકોને એટલા પથ્થર મારતા કે આખા પથ્થરમાં ઢકાઈ જતા. પછી જિબ્રાઈલ અમીન આવતા એમની મદદ માટે, કારણ કે કોઈ બીજું મદદગાર નહીં હતું એમનો. એ આવતા, પથ્થરો સાફ કરતા, પોતાની પર પોતાની પાંખોને મસ કરતા અને પછી એને શફા મળતી. આ રીતે નબીએ ખુદા ઉપર અત્યાચાર જુલ્મ કરવામાં આવ્યા. તેમ છતાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેટલા જુલ્મ મારા ઉપર થયા છે એટલા બીજા નબી ઉપર નથી. આપણે અત્યારે રસૂલે ખુદા ઉપર ક્યાં ક્યાં જુલ્મ થયા છે એના વિશે વાત નથી કરવી, પરંતુ જુલ્મની પણ અમુક રીત હોય છે. કેવી રીતે રસૂલે ખુદા ઉપર અટક કરવામાં આવતો હતો એ રીતે આપણે વાત કરીએ તો કે 2 રીતે રસૂલે ખુદા ઉપર જુલ્મ થતા. એક જબાનથી પરેશાન કરવામાં આવતા, એક એને સાથે લડાઈ કરવી, એના ઉપર પથ્થર ફેંકવા, એમના રાહમાં કાંટા બિછાવવા, કચરો નાખવો, આ બધા શારીરિક જુલ્મ. એક જબાનિક જુલ્મ હતો કે જે જબાનથી કરવામાં આવ્યો ના, અને એક શરીરનો જુલ્મ. જબાનથી ક્યાં ક્યાં જુલ્મ કરવામાં આવતા તો કે પહેલા રસૂલે ખુદા ઉપર આ શબ્દો ઉછાળવામાં આવ્યા કે રસૂલે ખુદાએ જ્યારે તબલીગની વાત કરી તો કે આ પાગલ છે, મજનૂન છે, ગેલા છે. નાઉઝુબિલ્લાહ. પણ એ બધી વાત વધારે હાલી નહીં, કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 40 વર્ષ એ કોમમાં સાથે રહ્યા, બધાને અમીન અને સિદ્દીક કહેતા, ભલા માણસ કહેતા. તો કેમ માની લેવામાં આવે કે આ પાગલ છે? તો એ વાત વધારે ચાલી નહીં. પછી વલીદે રસૂલે ખુદા વિશે એક વાત બહાર કાઢી કે રસૂલે ખુદા નાઉઝુબિલ્લાહ જાદુગર છે. કેમ જાદુગર? તો કે જો જાદુગરો જે છે એ કોમમાં ફસાદ ફેલાવતા હોય, બજાવતા હોય એકબીજાને. હવે કોઈને એકબીજાથી દુશ્મનાવટ કરાવી હોય તો શું કરતા? જાદુનો સહારો લેતા. તો કે આ રસૂલે ખુદા પણ જાદુગર છે કે તમે જોતા નથી? બાપ દીકરો અત્યારે બાજી રહ્યા છે. કેવી રીતે બાજે છે? તો કે દીકરો જે છે ઇસ્લામ લઈ આવ્યો, બાપ નથી લાવ્યો, એટલે બાપ દીકરામાં લડાઈ થાય છે. તો કે હા, વાત સાચી છે. તો રસૂલે ખુદાને જાદુગર કહેવાની શરૂઆત કરી. ખુદાવંદી આલમે લાનત કરી કુરાન મજીદમાં કે લાનત થાય આ વલીદ ઉપર અને એના વિચાર ઉપર, કે આ જાદુ નથી, આ હિદાયત છે. હવે જે માને છે અને નથી માનતા તો હક ને બાતિલની લડાઈ થાય, તો આને જાદુનું નામ ના આપી શકાય. ત્યારે કે આ તો કિતાબ, આ રસૂલ હિદાયત કરવા માટે આવેલા છે. આ 2 વસ્તુ. ત્રીજી વસ્તુ કહેવામાં આવી કે આ રસૂલે જે છે આ બધી વસ્તુ શીખીને આવ્યા છે. 40 વર્ષ સુધી શીખી અને હવે જ્યારે શીખી ગયા તો હવે બધાને કહે છે કે હું અલ્લાહનો નબી છું. જ્યારે કે એવું કાંઈ છે નહીં. ખુદાવંદી આલમ પણ આનો જવાબ આપે છે કે આ વસ્તુ પણ તમારી બરાબર નથી કાફિરો. કારણ કે અગર જો શીખેલું હોત તો એની પાસે કોઈ ઉસ્તાદ હોવો જોઈએ, અને વધારે પડતા એ જમાનામાં અગર જો ભણેલા પડેલા માણસો હોય તો એ યહૂદી ને ઈસાઈ તરફ હતા. કુરૈશમાં તો કોઈ હતું નહીં ભણેલું પડેલું. જ્યારે કે આ રસૂલ તો તમારા વચ્ચે છે, એટલા માટે આ રસૂલને રસૂલે ઉમ્મી કહેવામાં આવે છે કે જે અનપઢો વચ્ચે, અજાણકાર વચ્ચે મોટા થયા. અને આ કુરાન તો અરબી જબાનમાં છે. અગર જો રસૂલે ખુદાએ બીજી જબાનથી શીખ્યું હોત તો બીજી જબાનમાં હોત. જ્યારે કે રસૂલે ખુદાએ આ અરબી જબાન કે જે જબાનમાં કુરાન નાઝિલ થયું છે એ કુરાન ચેલેન્જ આપે છે કે અગર જો આના કરતા કોઈ સારું લાવી શકે
તો લાવે, એનો જવાબ બને, આખા કુરાનનો જવાબ લાવે, નહીતર એક સૂરાનો જવાબ લાવે અથવા એક આયતનો જવાબ લાવે. અગર જો રસૂલે ખુદાએ શીખ્યું હોત તો એના માસ્ટર લોકો જે હોત એ કે અમે આની કરતા સારું વાંચી શકે છે. હંમેશા એલેવ કરતા પ્રોફ જે છે એ વધારે જાણકાર હોય. એવું તો ના થાય કે એલેવ જે છે એ પ્રોફ કરતા આગળ વધી જાય, તો એ વાત પણ બરાબર ના લાગે. પછી છેલ્લે કાંઈ ના રહ્યું તો કે આ કુરાન જે છે એ શાયરી છે, કે જેનો જવાબ સૂરે યાસીનની આ આયતમાં બયાન કરવામાં આવે છે. શાયરી જે આપણે કસીદા પઢીએ છીએ એ એક જાતની શાયરી છે, જેમાં વઝન સરખો હોય. અમુક વખતે શાયરીમાં જે છે ખાલી વિચાર હોય, હકીકત ના હોય. તો કે આ કુરાન અને શાયરી સાથે તમે કમ્પેરિઝન કરશો તો શાયરીમાં તમને જોવા મળશે કે અમુક ઇમેજિનેશન હોય છે, ઇમેજિન કરવામાં આવતું હોય છે, જ્યારે આ કુરાનમાં દરેક વસ્તુ હકીકત છે. અને શાયરીમાં મિસરા હોય છે, જ્યારે કે આ તો zikr છે કે જે હિદાયત માટે આવેલું છે. આ શાયરી નથી. ભલે કુરાનની ખૂબસૂરતી ઈ છે કે એમાં દરેક શબ્દોનો એક ખાસ મહત્વ છે, એક તરતીબ છે અને એની મીઠાશ જાહેર થાય છે. અમુક લોકોએ તો કુરાન ઉપર કિતાબ લખી છે કે કુરાનમાં છુપાયેલું મ્યુઝિક, એટલે કે કુરાનનો રિધમ જે છે, કુરાનનો રાગ જે છે એ 7 રાગો કરતા બહુ બહેતરીન રાગ છે. લોન્ડ્રમાં એક નામ યાદ નથી, એક ઓરત છે કે જે મ્યુઝિકમાં બહુ માહિર હતી. મ્યુઝિકના તો તમને ખબર છે કે 7 સૂર હોય છે, જેને આપણે ગુજરાતીમાં ટૂંકમાં કહીએ છીએ સારેગમ પધનિસા, કે આ 7 સૂર ઉપર આખું મ્યુઝિક બનતું હોય છે. તમે ફ્રેન્ચીમાં શું કહો છો? સર, હવે ગુજરાતીમાં સારેગમ પધનિસા કહેવામાં આવે છે. તો એ કહે છે કે આ કુરાનમાં આ 7 સૂર કરતાનો ઊંચો સૂર છે, કે અગર જો આ કુરાનની તિલાવત કરવામાં આવે તો એમાં જે લુત્ફ છે એ આ 7 સૂરો કરતા વધારે છે, અલગ છે. અને એ ઓરત આ કુરાનને સમજતી નથી, બસ એનો અરબીનો રાગ સાંભળી અને પછી કુરાન શીખે છે અને કુરાનના દર્શ દેવા માટે ક્લાસીસ પણ ખોલે છે અને મ્યુઝિક મૂકી દે છે, ઇસ્લામ પણ કબૂલ કરે છે. તો વિચાર કરીએ કે આ કુરાન કે જે બહેતરીન શક્લ સુરતમાં છે, એના બહેતરીન રાગ છે, મધુર છે, જેને ગુજરાતીમાં કહેવાય, તો આ શાયરી નથી બલકે આ zikr છે. અગર જો આ શાયરી લાગતી હોય તો એના જેવી શાયરી બનાવી દો. આ શાયરી નથી. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં સૂરે યાસીનમાં કહે છે અમે અમારા રસૂલને શાયરી નથી શીખાડી, બલકે ઇન હુવા ઇલ્લા ઝિક્રુમ વ કુરઆનુમ મુબીન. આ તો zikr છે અને ખુલ્લું એવું કુરાન છે, ચોખ્ખું કુરાન છે. એ તમને ખબર પડી આવે કે આ શાયરી નથી. શાયરીમાં મિસરા હોય, આમાં ક્યાં મિસરા છે? આખું કુરાન તમારા સામે છે, તમે વાંચો. આ વસ્તુ બયાન કરી પછી ખુદાવંદી આલમ વાત કરે છે કે આ કુરાન જે આવી રીતે અમે નાઝિલ કર્યું છે એનો મકસદ શું છે? તો ફરમાવે છે લેયુન્ઝિર મન કાન હૈયા. અને આ કુરાન જે છે એ જીવતા લોકો માટે છે. આપણે એમ કહીએ છીએ કે મરદાર માટે કુરાન મજીદ પડવી, સૂરે યાસીન મુર્દાઓ માટે નહીં. ખુદાવંદી આલમ કહે છે કે ના, આ કુરાન લેયુન્ઝિર મન કાન હૈયા, કે જે કોઈ ઇન્સાન જીવતા છે એના માટે આ કુરાન છે. મતલબ કે આ કુરાન ફક્ત મુર્દાઓ માટે પડવા માટે નથી, પરંતુ જે અહીંયા ખુદાવંદી આલમ વાત કરે છે જીવતાઓ માટે છે, એ અહીંયા બેઠેલા બધા જીવતાઓ માટે પણ નથી. પોસિબલ આપણે આંખો ખુલી છે, આપણે શ્વાસ ચાલતા છે, આપણે શારીરિક રીતે તો જીવન, આપણો જીવ આપણા શરીરમાં છે, તેમ છતાં આપણે જીવતા કોણ છે? તો કે જેની ઇન્સાનિયત જીવતી હોય એ જીવતા છે, જેનું દિલ જીવતું હોય એ હકીકતમાં જીવતા છે. નહીતર ઘણા લોકો એવા છે કે જેને આપણે કહી શકીએ કે ચાલતી ફરતી લાશ છે, ચાલતા ફરતા મુર્દાઓ છે. શું કામ? કારણ કે મુર્દા જે છે
મૈયત જે છે એ પોતાના દરજ્જાતને વધારી નથી શકવાના, એ જેવા છે એવા જ રહેવાના. મૈયત જે છે એ શું કરશે? ફાયદો તો મેળવી શકે, કોઈને સૂરે ફાતિહા પડીને બક્ષે તો એને ફાયદો તો મળે, પણ એ કોઈ બીજાને ફાયદો પહોંચાડી શકે? મેજોરિટી ના. કે ભાઈ ઈ આવ્યા, મુર્દા આવ્યા ને આપણને 2-5 મિલિયન રૂપિયા દઈ ગયા, 2-5 મિલિયન એરો દઈ ગયા, એવું કઈ થવાનું છે? અથવા એને ત્યાં 10-15 હોર મળી તો આપણને એક દઈ ગયા હોર, એવું તો કઈ થવાનું છે? કોઈને મળી છે ભાઈ? એના બાપ દાદા આવીને કોઈ દઈ ગયા હોય? ચાલો, હું તમને મુર્દા તો નથી કહેતો, પણ સૂતા તો નથી ને? તો ખુદાવંદી આલમ કહે છે કે આ કુરાન અમે ઈ લોકો માટે મોકલ્યું છે, ઈ લોકો માટે ડરાવવા માટે છે કે જે લોકો જીવતા છે એની ઇન્સાનિયત જીવતી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે જાફર ઇબ્ને અબી તાલિબને મોકલે છે હબશા, નજાશી પાસે. નજાશી પાસે જાય છે અને કહે છે કે અમે આવ્યા છે એટલા માટે કે અમને મક્કામાં રહેવા નથી દેતા, બહુ પરેશાની છે. તો કે પૂરવા પરેશાની તમારા માટે? તો કે અમે મુસલમાન થયા છીએ. તો કે કેવી રીતે મુસલમાન, શું છે આ ધર્મ? તો કે રસૂલે ખુદા આવેલા છે, આખરી નબી છે, એના ઉપર કુરાન જેવી કિતાબ નાઝિલ થઈ છે અને એ રીતે આવ્યા છે. નજાશી કહે તો અમને કુરાનમાંથી સંભળાવો, તમારું કુરાન શું કહે છે? તો એ નજાશી કારણ કે ઈસાઈ ક્રિશ્ચિયન હતો એટલા માટે જનાબે જાફરે તૈયાર સૂરે મરિયમની અમુક આયત જનાબે મરિયમ અને જનાબે ઈસા અલૈહિસ્સલામ વિશે છે એ પડે છે. જ્યારે જનાબે જાફરે તૈયાર પડતા હતા, નજાશી રડતો હતો. કારણ કે હજી નજાશીની ઇન્સાનિયત અને દિલ મરી નથી ગયું. પણ રસૂલે ખુદાના ચાચા અબુ લહેબ જોઈએ, દિલ મરી ગયું. શું થાય છે? કુરાન પઢવામાં આવે છે તો રસૂલે ખુદાને પરેશાન કરે છે. એટલા માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે, وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا. કે અમે જે આ કુરાનને નાઝિલ કર્યું છે એ શફા છે અને રહેમત છે મોમિનો માટે, અને મુશરિકો અને કાફિરો કે જે મુર્દા દિલ છે એ લોકો માટે એની સામે જ્યારે કુરાનની તિલાવત કરવામાં આવે તો એના નુકસાનમાં વધારો થાય છે, એના કુફરમાં વધારો થાય છે. એને કાંઈ નસીબ નથી થતું સિવાય કે નુકસાન. તો વિચાર કરીએ, આ કુરાન કોને ફાયદો પહોંચાડે છે? જે લોકો જીવતા હોય. જીવતાથી મુરાદ શું છે? કે જે લોકોની ઇન્સાનિયત હજી જીવતી હોય, જે લોકોનું દિલ હજી મરી ના ગયું હોય, એ લોકો માટે આ કુરાન છે. તો હવે આપણે અગર જો આ કુરાનથી ઉપયોગ કરવો છે, ચાહીએ છીએ કે કુરાન આપણી હિદાયત કરે કે જેનો મકસદ પણ હિદાયતનો છે. કુરાન ખોલે, સૂરે બકરાની આયત શું કહે છે? અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબા ફીહ હુદલ લિલ મુત્તકીન. કે આ તો હિદાયત માટે આવ્યું છે આ કુરાન, અને એ પણ કોની હિદાયત? જે લોકો મરેલા દિલ છે એના માટે નહીં, જે લોકો મુર્દા છે એ લોકો માટે નહીં, બલકે જે લોકો હજી જીવતા છે, જે લોકોની ઇન્સાનિયત જીવતી છે, જે લોકો મુત્તકી છે, એ લોકો માટે આ કુરાન આવેલું છે. એ જ વસ્તુ સૂરે યાસીનમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, લિયુનઝિરા મન કાન હૈયા, કે જે કોઈ ઇન્સાનની ઇન્સાનિયત અને દિલ જીવતું છે એના માટે આ કુરાન છે. હવે આપણે અગર જો આનાથી ફાયદો મેળવવો છે તો જરૂરી છે કે આપણા દિલને આપણે જીવતું કરવું પડશે. મરેલા દિલ ઉપર આ કુરાન અસર કરતું. હવે આ દિલ એવી વસ્તુ છે કે જેની માટે હદીસમાં બયાન કરવામાં આવે છે કે આ દિલને કાટ લાગે છે, જેવી રીતે લોઢાને કાટ લાગે છે. લોઢું આપણે મૂકી દઈએ, વરસાદમાં પલળતું હોય તો શું થાય? લોઢાને શું થઈ જાય? લુય થઈ જાય. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાટ ચડી ગયો. એવી રીતે આ દિલને અગર જો આમને મૂકી દેવામાં આવે તો આ દિલ પણ કટાઈ જાય. માટે જરૂરી છે કે આ દિલ કટાવવું ના જોઈએ.
બીજી વસ્તુ જે આ દિલ વિશે કહેવામાં આવે છે કે આ દિલને જ્યારે મૂકી દેવામાં આવે તો પથ્થર જેવું થઈ જાય, સખત થઈ જાય. જે દિલ નરમ હોય એના ઉપર કુરાન અસર કરે, પણ જે દિલ કઠણ થઈ ગયું હોય એના ઉપર કુરાન અસર કરતું નથી. બલકે કુરાનમાં તો ત્યાં સુધી કહે છે કે આ દિલ સખત નથી થતું, પથ્થર જેવું સખત નથી થતું, બલકે પથ્થર કરતા પણ વધારે સખત થઈ જાય છે. કારણ કે પથ્થર ઉપર ટીપા ટીપા પાણી પડે તો એમાંથી જે છે ખાડો પડી જાય ને એમાંથી ફુવારા પણ ફૂટી શકે. પણ જ્યારે આ દિલ કઠણ થયું તો એવું મરી જાય છે કે પછી એ કઈ કામ નથી, પથ્થર કરતા વધારે સખત થઈ જાય. માટે જરૂરી છે કે આ કુરાનથી અગર જો આપણે ઉપયોગ કરવો છે તો આ દિલને જીવતું કરવું પડશે, પોચું કરવું પડશે, નરમ કરવું પડશે. તો હવે આપણે હદીસ તરફ જઈએ કે કઈ વસ્તુ આપણા દિલને નરમ કરી શકે, આપણા દિલને જીવતું કરી શકે, અથવા તો આપણામાં ઇન્સાનિયતની જાગૃતિ કરી શકે. તો પહેલી વસ્તુ મૌલાએ કાયનાત ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, એ પણ નહજુલ બલાગામાં પોતાના દીકરા ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામને કહે છે કે દીકરા, આ દિલને જીવતું રાખવા માટે જરૂરી છે કે વારે વારે નસીહતો સાંભળો, નસીહત સાંભળો. હવે આગળની મજલિસમાં આપણે શું જવાની જરૂર છે? આપણને તો બધી ખબર છે નહીં, તો પણ જાઓ, નસીહત સાંભળો કે જેથી આ દિલ જે છે એ જીવતું રહે. એટલું જ નહીં, આગા હાયરી કે જેણે જે એક જમાનામાં મરજા હતા, જેણે કુમના હૌઝા બનાવ્યા, એ પોતે આટલા મોટા મરજા થઈ અને આગા શુસ્તરીની મજલિસમાં જતા. ખેર, આગા શુસ્તરી પણ મોટા આલિમ હતા, પણ આગા હાયરી મરજા, અને ઈ જાય છે આની મજલિસ સાંભળવા માટે. ઘણા મરજાઓ જે છે ઉસ્તાદ પોતાના શાગિર્દના દર્શમાં જાય છે મજલિસ સાંભળવા માટે, દર્શે અખલાક. ઓરકો કારણ કે જેથી જાય અને સાંભળે કે જેથી આ દિલ મરી ના જાય, આ દિલ ઉપર કાંટ ના ચડી જાય. માટે અવારનવાર મજલિસમાં આવવાની ફઝીલત અથવા તો તમને જે ડગાવવામાં આવે છે આવો આવો, શું કામ? કે જેથી તમારું દિલ જે છે એ કાળું ના પડી જાય, પથ્થર ના થઈ જાય. આ ફાયદો તમારા માટે છે. અગર જો આ દિલ પથ્થર જેવું થઈ ગયું તો પછી કુરાન અસર કરી શકશે. ઇમામ અલી અલૈહિસ્સલામ એમના ફરઝંદને કહે છે કે અવારનવાર નસીહતો સાંભળો. રસૂલે ખુદા જિબ્રાઈલને કહે છે, આપણે એની વાત સાંભળી લીધી કે જિબ્રાઈલ અમીન અલૈહિસ્સલામ આવે છે અને કહે છે, રસૂલે ખુદા એમને કહે છે કે જિબ્રાઈલ મને નસીહત કર. જિબ્રાઈલ અમીન અલૈહિસ્સલામ નસીહત કરે છે, 3 નસીહત. શું હતી? જે બોલશે ને 50 ભોંપા મળશે. એ છે પહેલું, ઈશ માશાતા, કે જેવી રીતે જીવવું હોય એવી રીતે જીવી લ્યો. ફઇન્નકા મય્યત, કે પછી તો મરવાનું જ છે. અહબીબ માશાતા, કે જેની સાથે મોહબ્બત રાખવી હોય રાખી લે, પણ એક વસ્તુ યાદ રાખજો કે આનાથી છૂટા પડવાનું છે. આવી 3 નસીહતો જિબ્રાઈલ આમીન રસૂલે ખુદાને કહે છે. મતલબ કે અવારનવાર નસીહતો સાંભળો અને એને દિલમાં ઉતારો. પરંતુ આપણે અહીંયા તુલિયાર જમાતમાં શું છે? આંદ્રે એસોરતી. ઘણા માણસો તો આંતરે પણ નથી કરતા. શું કામ મજલિસમાં આવો છો? આગળ સાહેબ તમારી વાત સાંભળીને મને નિંદર બહુ સારી આવે છે. હવે અગર જો આવી રીતે હોય તો ફાયદો નથી. મતલબ કે જરૂરી છે અહીંયા કે આપણે નસીહત સાંભળીએ, દિલમાં ઉતારીએ કે આ દિલ નરમ રહે, કઠણ ના થઈ જાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જેનાથી આપણું દિલ જીવતું રહે છે એ શું છે? વિચાર, તફક્કુર. વિચાર કરીએ ખુદાવંદી આલમે કાયનાતને શું કામ બનાવી, આ દરિયો કેવી રીતે બનાવ્યો, શું કામ બનાવ્યો, મકસદ શું છે, મારા શરીરમાં આટલા બધા સેલુલ છે, શું કામ? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આસમાન તરફ જોતા અને કુરાન મજીદની સૂરે આલે ઇમરાનની 105 થી 109 આયત પડતા
ઇન્ન ફી ખલ્કિસ સમાવાતિ વલ અર્દ, કે આ જમીન અને આસમાનની ખિલકતમાં નિશાની છે. આ બધી આયતો પડતા ને પછી કહેતા વૈલુલ લિમન કરઅહા વલમ યતફક્કર બિહા, કે વાય થાય ઇન્સાન ઉપર કે જે આવી કુરાનની આયતોને પડે અને વિચાર ના કરે જમીન અને આસમાનમાં. જનાબી અબુ ઝર ગફારી ઈમાનના લગભગ કહેવામાં આવે છે કે 9મા દરજ્જા ઉપર, બહેતરીન ઈમાનનો દરજ્જો શું એની ઇબાદત હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે વધારે ઇબાદત નહોતા કરતા, બલકે વધારે વિચાર કરતા હતા આ બધું કેમ છે, હું શા માટે પેદા કરવામાં આવ્યો છું, શા માટે મોત પછી મારું શું થશે, ખુદાએ આ જમીન અને આસમાનમાં ખિલકતમાં શું કર્યું છે. બધો વિચાર જે છે ઇન્સાનને અલ્લાહની ઇબાદત તરફ આગળ વધારે છે, એના દિલને નરમ કરે. અને ત્રીજી વસ્તુ એ છે દીનદારી. અગર જો તમારા દિલને નરમ રાખવું છે તો દીનદારી જરૂર છે. અગર દીન હશે જિંદગીમાં, ધર્મ સાથે જોડાયેલા હશું તો શું થશે, આપણું દિલ પોચું અને નરમ હશે, કુરાનની આયતો એમાં અસર કરશે. પણ જેણે દીન મૂકી દીધો છે એની પાસે જઈને કહેવામાં આવે કે ભાઈ ખુદાથી ડર, મૂકને એલા તારી બધી વાતો મસ્જિદમાં જઈને કરજે. શું કામ આવી બધી વાતો શું કામ કરે? દિલ મરી ગયું છે. જ્યારે દિલ મરી જાય પછી એના ઉપર કોઈ વસ્તુ નસીહત અસર કરતી નથી. હદીસમાં છે લા હયાતા ઇલ્લા બિદ્દીન, જીવન ઇન્સાનનું જીવન નથી અગર જો એનામાં ધર્મ ના હોય, એ ધાર્મિક ના હોય. ધાર્મિક છે તો જ એનામાં દીન છે. અત્યારે દુનિયાના મોટા મોટા પોલિટિશિયન શું કરે છે, ગરીબ દેશને લૂંટવાની જ વાત કરે છે. આફ્રિકને ખાલી કરી નાખ્યું, મડાગાસ્કરને ખાલી કરવામાં પડેલા છે, રોજ ને રોજ નવા નવા પ્રોબ્લેમ ક્રિએટ કરાવે છે. ક્રિએટ થતા નથી આ બધા પ્રોબ્લેમ, ક્રિએટ કરાવવામાં આવે છે. પૂરવા કારણ કે દીનદારી નથી. જ્યારે દીનદારી નથી તો જે ગરીબ છે એને ગરીબમાં વધારે ગરીબ બનાવશે અને પોતાની ફાયદા માટે કાંઈ રહેમ જેવી વસ્તુ એ લોકો પાસે નહીં. પરંતુ આના સાથે બસ હવે 4 ચિત્ર બયાન કરી અને વાત પૂરી કરો. પરંતુ અમુક કારણો એવા હોય છે કે જેનાથી ઇન્સાનનું દિલ મરી પણ જાય છે. માટે ઘણા માણસોએ પોતાના દિલ ઉપર ફાત્યો પડવો જોઈએ. એમ કે મરેલું છે, મરેલા દિલ ઉપર કઈ થતું નથી. મરેલા દિલની મિસાલ એક એવી સખત જમીન છે કે જેના ઉપર કઈ વસ્તુ આપણે ઉગાવી શકતા. અહીંયા તમે ઉગાવો, આ સખત જમીન છે, કઈ ઉગશે નહીં ઉગે. પૂરવા કારણ કે સખત જમીન છે, કડક છે. પોચી જમીનમાં કંઈક ઉગે, સખત જમીનમાં કઈ ના ઉગે. હવે આપણે ધ્યાન રાખવું પડશે કે આપણું દિલ મરી ના જાય. કઈ કઈ વસ્તુની હિસાબે મરે છે તો કે એક ગુનાહ જે છે અવારનવાર ઇસરાર, ગુનાહ ઉપર ઇસરાર કરવાથી આ દિલ મરી જાય. એક ઇન્સાન ખોટું બોલવાની આદત અને ખોટું જ બોલે રાખે, ખોટું જ બોલે રાખે તો પછી એનો દિલ મરી જાય. એક ઇન્સાન ઝિના કરવામાં રોજ ઝિના જ કરતો હોય, અવારનવાર ઝિના કરતો હોય, તોબા ના હોય તો પછી એનો દિલ શું થશે? એક ઇન્સાનને ઘમંડ કરવાની આદત પડી જાય, એક વાર નહીં 1000 વાર ઘમંડ કરવા લાગે તો પછી એનું દિલ જે છે મરી જાય. પછી એને અસર નથી થતો કે હું ઘમંડ કરું છું. એક ઇન્સાન જ્યારે નવો નવો ગુનાહ કરે ત્યારે એને બેચેની આવે કે આ મેં શું કામ કરી નાખ્યું, હજી દિલ જીવતું હોય, પછતાવો થાય. પણ જ્યારે એક ઇન્સાનને એ ગુનાહ ઉપર પછતાવો ના આવે તો સમજો કે એનું દિલ માટી થઈ ગયું છે, માટી. બીજું, નાદાન માણસો સાથે વધારે ઉઠક બેઠક કરવાથી ઇન્સાનનો દિલ મરી જાય છે. કારણ કે નાદાન અને બેવકૂફ માણસો શું કરશે? હંમેશા ગીબત કરશે, તોહમત લગાડશે, ખરાબ ખરાબ બ્લાક કરશે, ખરાબ ખરાબ વાતો કરશે, હંમેશા એ લોકોની આદત. તો હવે એવા લોકોની સાથે ઉઠક બેઠક રાખવાથી શું થશે? ઇન્સાનનો માટે કહેવામાં આવે છે કે જે ઇન્સાન જાણકાર છે, હોશિયાર છે,
સારા માણસો જે ઇબાદત ગુજાર છે, ખૌફે ખુદા રાખે છે, એવા માણસોની સાથે ઉઠક બેઠક રાખો કે જેથી તમારું દિલ મરી ન જાય. ત્રીજી વસ્તુ, મુર્દા સાથે બેઠક રાખશો તો પણ તમારું દિલ મરી જશે. મુર્દા કોણ? શું કબ્રસ્તાને બેસવું નહીં? નહીં, કબ્રસ્તાને બેસવામાં તો સવાબ છે, પણ આ હદીસમાં જે મુર્દાની વાત કરવામાં આવી છે એ મુર્દા કબ્રસ્તાનના મુર્દા નથી. પૂછવામાં આવ્યું તો આ ક્યાં મુર્દાની વાત છે? તો કે એવા પૈસાદાર લોકો સાથે બેઠક ના રાખો કે જે પૈસાદાર પાસે ધર્મ ના હોય, દીનદારી ના હોય. ઘણા પૈસાવાળા હોય, પૈસાના નશામાં એવા ચૂર હોય કે ખુદાને પણ ના માનતા હોય, નમાઝ સલાત કાંઈ એની જિંદગીમાં હોય ને, તો કે એવા માણસોથી દૂર. કારણ કે આ લોકો ચાલતા ફરતા મુર્દા છે, એ લોકોના દિલ મરી ગયા છે. મતલબ કે જે લોકોના દિલ મુર્દા થઈ ગયા છે એવા લોકોની સાથે તમે રહેશો તો તમારું દિલ પણ મરી જશે. અને ચોથી અને આખરી વસ્તુ કે ઓરતો સાથે ખોટી દેબા અને માથાકૂટ કરવાથી પણ દિલ મરી જાય છે. તમને ખબર હોય, ઘણી ઓરતોની આદત હોય છે એક નાનકડી એવી વાતને 10 પાના ભરાય એટલું મોટું લાંબુ કરીને વાત કરશે. તો કે એ લોકોની વાત સાંભળવામાં અને ખોટી દેબા કરવામાં આમ નહીં ને તેમ, તો પછી દિલ મરી જવાનું છે. માટે ધ્યાન રાખો કે હંમેશા ઓરતોની સાથે થોડીક ઓછી વાતો કરવી. એમ નથી કહેતો કે બધી ઓરતો, પણ ઓરતોની જે નકામી વાતો છે એમાં વધારે ઇન્ટરેસ્ટ ના લ્યો, નહીંતર દિલ મરી જાય. અમુક ઓરતોની સારી પણ વાતો હોય છે જે સાંભળવા જેવી છે, પ્રોબ્લેમ કઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણી ઓરતોની વાત, એક પંજાબી લીધી એમાં આખી આખી ચોપડી લખાઈ જાય એટલી વાત કરશે. આવી ખોટી વાતોમાં અગર જો તમે તમારો ટાઈમ વ્યર્થ કરશો તો તમારો દિલ જે છે એનો જનાઝો ઉઠાવવો પડશે, મરી જશે. અને જ્યારે દિલ મરી ગયું પછી બહુ ચાન્સીસ ઓછા છે કે એને આપણે લઈ આવીશું. દિલ મરી જાય ત્યારે માણસો કેવા થાય છે? ઉર્મલા જેવા. ઉર્મલા જેવા થઈ જાય છે કે એને 6 મહિનાના બાળકની સામે તીર નાખતા એને શરમ નથી થતી. આવી હાલત સુધી ઇન્સાન પહોંચી જાય છે જ્યારે દિલ મરે છે. અમુકના દિલ મરે છે તો પછી એની નમાઝ કઝા થાય છે, એને પેટમાં પાણી નથી આવતું. અમુક માણસોના દિલ મરી જાય છે તો એને પછતાવો નથી થતો એને રોઝા તોડવામાં. કોઈ માણસ મરી રહ્યો છે તો એને અસર નથી થતો. આ દિલ મુર્દા થઈ જાય છે એની બધી નિશાની. ખુદા પાસે દુઆ કરીએ, પરવરદિગાર બેહકે મોહમ્મદ વાલા અમને બચાવો કે અમારા દિલ જે છે એ મુર્દા ના બની જાય. ખુદા બેહકે મોહમ્મદ વાલા મોહમ્મદ हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदा बहके मोहम्मद वाले मोहम्मद हमने कुरान मजीद की हिदायत हासिल करवानी तौफीकात नसीब फरमा. खुदा बहके मोहम्मद वाले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों में सेहत और सलामत के साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम में ज़हूर में जल्दी जल्द आजिल फरमा. आने वाले अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.